हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू अवर चैनल। और आज હું સૌથી પહેલાં હું ઉઠી ગયો છું ચકાચક. અને જુઓ તેનું શું કરે, તેનું તો કિચનમાં પહોંચી ગઈ વહેલા. એ લાલે, क्या कर रही है अबे? શું બનાવે છે? एज योर फरमाइश Is your फरमाइश? दूधी के थेपले। ओ भाई साहब, ये દૂધીના થેપલા અને સાથે સાથે આ ભીંડાનું મસ્ત 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 શાક. તમારી ફરમાઈશો વધતી જાય છે, દિવસ જાય છે એમ. ભાઈ અમારી તો ફરમાઈશો વધવાની જ ને ભાઈ, મહારાજાની હે. અમારે શું કરવાનું? આ ઘરનો મહારાજા હું છું. અને બાય ધ વે, આજે તમે વહેલા કેમ ઉઠી ગયા છો? મારી મરજી બકા, મારી મરજી. એમ પકા તે મને ઉઠાડ્યું એમ નહીં કહેતી, અવાજ કરીને. હવે એનું તો કોઈ રસ્તો છે નહીં, બરાબર? અવાજ તો થવાનો. એ બધું ના હોય, બરાબર? તારા અવાજ થવાનો એટલે શું વળી? જો ગાઈસ, દૂધીના થેપલા બનાવું છું. જુઓ વણતો નહીં યાર, તો વચ્ચે હોલ કરી દીધો. વચ્ચે હોલ પડી ગયો. હા જો આજ કેવો હોલ કર્યો. હા, એ તો જરી ફાડી એને થોડો મોટો કરીએ. એ મોટો રાખ. ના મસ્ત હોલ. મગજમારી નહીં કરવાની. ના મસ્ત હોલ. હવે એનો હોલ તળજે જોઈએ કેવું લાગે. તળજે શેકજે, શેકેલું કહેવાય ને, જે બી કહેવાય. વટ તળજે. એટલે શેકજે એમ ઇન શોર્ટ. ગાઈસ, સવારમાં મને ભેળ ખાવાની ઈચ્છા થઈ છે, એટલે મેં આ તોડી ભેળ, કોલેજિયનની ગ્રીન ચટણી વાળી ભેળ. આજે તો ભેળ મસ્ત તૈયાર કરીશું. હું તો ભેળ વાળો છું ને. આપણે તો જો ભૂલથી લારી ખોલવાનું કીધી હોય તો લારી ખોલ દઈએ આપણે તો. શું ના બધું ચાલે. મારી ભેળ તો બકા બહુ ફેમસ છે. હા. ઉઠવું પડે વહેલા. વાહ ભાઈ વાહ, એ તો ઉઠી જાય માણસ યાર. જ્યારે માણસ પર જવાબદારી આવે ને ત્યારે બધું કરી નાખે. ઓ તમારી જવાબદારી. યે ઠપાક. ચા નાસ્તો બ્રેકફાસ્ટ બાકી છે, પણ ભેળ ખાય છે. બોલો. મારી મરજી. મારે જે ખાવું એ ખાવું. આપણે ભારતમાં રહીએ, સ્વતંત્રનો અધિકાર છે મને. હાસ તો શું કહેવું ગાઈસ? કમેન્ટમાં બતાવો. સ્વતંત્રતાનો દરેકને અધિકાર છે. તો આપણી ભેળ રેડી થઈ ગઈ છે. ભેળવાળા ભાઈ બોલો, કેટલા રૂપિયાની આપું ભેળ? 5 રૂપિયાની ભેળ ના મળે. પણ હવે 5 રૂપિયાની જ ખાવી છે. 5 રૂપિયાની ના મળે. 5 રૂપિયાના તો ખાલી આ 2 સિંગદોણા જ આવશે. એ આના અંદરના યાર ચમચી બી નીચે પડી ગઈ યાર. કામ તો જો આટલું જ આવશે 5 રૂપિયામાં. ઇફ યુ વોન્ટ ધેન ટેક ઇટ. ચલો હું ખાઈ લઉં. આના તો નહીં આવે મારા. શું કરવા આલું? ફ્રી પડી છું તો જો તાર થેપલા. મારા થેપલા. ઓહો, ફાઇનલી આટલી બધી મહેનત પછી મેડમને ચા નાસ્તો કરવા બેઠા છે. મેડમ ચા નહીં, ચા તો ક્યાં પીવે આ ગાંડી? શું પીધું? જ્યુસ પીધું. હરોમી પબ્લિક સમજ જાયગી, પ્યારી પબ્લિક સમજ જાયગી. તો ખબર હે આમાં શું હોય? હા પણ આ તો જ્યુસ છે. ઓકે, પણ તું બોલીએ સમજ જાયગી. તો અત્યારે અમે જ્યુસ, ભાખરી સાથે ખખરા અને એકાદ 2 થેપલા થઈશું. અમે થેપલા બી ખોલીશું જ. અબે ખુલતું નથી. વાવ, હું તો પહેલું એક થેપલું જ ખાઈ લઈશ. મસ્ત થેપલું. યે મસ્ત થેપલું અને જ્યુસ. તો ગાઈઝ મસ્ત બ્રેકફાસ્ટ કરી લીધો છે. અને હવે હું બી તેનું સાથે જાઉં છું. તેનું તો એની હોસ્પિટલ જશે, પણ અમારું એક્ટિવા છે બગડ્યું છે, તો હવે રિપેર તો કરવું પડશે, ઓબ્વિયસ છે. તો પછી હું એક્ટિવા લઈને જઈશ આજે સર્વિસ સેન્ટર, અને જોઈએ હવે કેટલો ખર્ચો આવે છે. ખર્ચે પે ખર્ચા. તો ગાઈઝ એક્ટિવા તો થયું નહીં. તો હવે તેનુંને હું સવારે મૂકવા ગયો તો અત્યારે લેવા બી જવી પડશે. તો અત્યારે હું ગેમ રમતો તો શાંતિથી, અને હવે તેનુંને આપણે લેવા જઈશું.
મસ્ત મજાથી હું લઈને આવીને અત્યારે આવી ગરમીમાં યાર લેવા જવાનું એને યાર શિટ યાર ચાલતું તો હવે આવવાના દેવાય ને અત્યારે આવી ગરમીમાં એટલે હવે લેવા જવું પડશે લઈને આવીને પછી મસ્ત ખાઈ લઈશું હવે તો ગાઈસ ઘરે આવી ગઈ, આવીને જમી બી લીધું. એટલી બધી ભૂખ લાગી હતી ને તો ફટાફટ ખાઈ લીધું. ખાતી વખતે વિડીયો બી ના બનાવ્યો. અને અમે કામ પતાવી દીધું છે. હવે બેઠા છીએ અમે બંને જણા. આ બી બેઠો છે, હું બી બેઠી છું. હવે જોઈએ શું કરીએ, ટીવી જોઈએ કે ઊંઘી જઈશું. બાકી ઊંઘી જવાનું, હા, એઝ ઇટ ઇઝ. થોડી વાર રહીને હજુ હાલ ખાધું એટલે હાલના હાલ તો ઊંઘાય નહીં આપણે ને. થોડું બેસીશું, વાતો કરશું, ટીવી જોઈશું, પછી સૂઈ જઈશું. ને એનો લંચ કેવો રહ્યો તો કે લંચ જોરદાર તારા દૂધીના થેપલા, ભીંડાનું શાક, થેપલા મજા આવી ગઈ હો ખાવાની. કેરીનો રસ, ખરેખર મજા આવી ગઈ. રસ રસે મજા આવી પણ એ તો રસ તો કોમન વસ્તુ. આમરસ, દૂધીનો થેપલો જોરદાર મજા આવી, જોરદાર. જો પેટ ભરી લીધું છે ને હવે તો લોબા થઈ ગયા છે. હસતો એ નજર આવી ચિંતા નહીં, પેટ ભરાવાની બધી જ ચિંતા છોકરીઓને. પેટ ઝાડા થઈ જવાની બધી જ ટાઈપની. તો ચલો હવે મળીએ આપણે લોકો સાંજે. કઈ જો આ શું કરે છે? તું શું કરે છે અત્યારે? કશું નહીં કરતું. લેપટોપમાં એને યુટ્યુબ સ્ટુડિયો ખોલીને બેસી છે અત્યારે. આજ પહેલી વાર મેડમજી એડિટિંગ કરવા બેઠા છે અને બધું સેટઅપ કરવા બેઠા છે. આમ જુઓ તો, ઓય આમ તો હું જ કરી આપું છું. હા નહીં શું તું કરી આપતો? કે તો ખરી તું કરી આપું એમ કે તો ખરી. તું શું કરી આપું? હું એડિટિંગ નહીં કરી આવતો તને. અને આ જો ડૂડી કેવી જોવે, ડૂડી કેવી જોવે છે. ડૂડીને મજા આવી જાય, કંઈક જોવા મળે છે નવું નવું. ડૂડીને ડૂડી જ જોવા મળે. કારણ કે સૌથી વધુ દુર્વાદ છે અમારા બ્લોગમાં. ચલો જમીને હવે નીકળી ગયા છીએ વોક પર જવા માટે. શું ખાધું? વઘારેલી ખીચડી. તો બસ હવે મસ્ત મજાની ખીચડી. હા, ખીચડી હતી એટલે કહું જાજુ ફટાફટ ખાઈ લીધું. જેનીશભાઈએ મોઢું બગાડી એટલે પછી કાંઈ નહીં. હવે જઈશું પચાવવા માટે. ખીચડી ખાધી તો થોડી પચાવવી પડશે ને. હવે એક્ટિવા તો હા, એક્ટિવા તો બગડી હોત. એક્ટિવા તો જો સાફ ક્યારે સર્વિસમાં આવશે ખબર નહીં. જોઈએ હવે આપણે ક્યારે સરખું થાય છે ત્યાં સુધી. નહીંતર આપણે તો ચાલતા જવાનું, ચાલતા આવવાનું. એક્ટિવાની હાલત જુઓ. તો પછી એક્ટિવા લઈ જવાનો મતલબ જ શું કહેતો મને? આવી રીતના વોક પર જવું હોય તો યાર કીક મારવી પડે યાર. જો એટલી વાર લાગશે ને એના કીકથી તો ફટ લઈને ચાલુ થઈ જાય. તો પછી જે છે સેલમાં જ પ્રોબ્લેમ છે એને. સેલમાં ઇશ્યુ થયો કઈ. ચલો તો ચાલો ગાર્ડનમાં પહોંચી ગયા. હવે મસ્ત મજાનું વોક કરી લઈશું પછી ઘરે. હા ભાઈ મોઢું ઊંચું રાખીને એડે. હા હા, ગરમી એ શું છે અહીંયા? પાણી છે. જોજો લપસી ના પડીએ, નહીંતર તો લોબા થઈ જઈશું આપણે બે જણા. જો કે મસ્ત છોકરાઓ રમે છે અહીંયા બધા. લગાઈ દો હાચુક લગાવો લગાવો, જોઈ લઈએ આપણે. રોવક શું કરે એ રહ્યું. ચલો ગાઈસ, વોકિંગ કરીને આવી ગયા બહાર. બધા લોકોએ મસ્તી બી કરી લીધી. હવે ફાઇનલી અમે લોકો ઊંઘી જઈશું. તો ચલો હવે આપણે મળીએ કાલે. તો ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર, બાય બાય ગાઈઝ. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ હવે તો કરી જ લો. ટાટા. આની બી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને અમારી આની બી કરી લો. શેડો જેપી ચેનલ બી સબસ્ક્રાઇબ કરો ગાઈઝ. અને ગેમિંગ ને બી કરી લો ગાઈઝ. એટલી દયા આપણે કરી લઈએ. હા, હવે તો લાઈવ સ્ટ્રીમ બી એમાં ચાલુ થઈ ગઈ છે.
પ્રમોશન થાય છે हम्म પૈસા લગેગા हाँ पैसा लगेगा पैसा दे देंगे तेरे બાય બાય